નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદ જિલ્લા સાંસદ મિતેશ પટેલના સંસદીય વિસ્તારમાં આવેલા આણંદના બાકરોલ સ્થિત યુગ પુરુષ વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે લોકસભા કક્ષાની સાંસદ ખેલ સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો છે. રમત ગમત ક્ષેત્રે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય લેવલે ભાગ લેવા અને પોતાની ખેલ રૂચિ પ્રમાણે યુવાનોમાં જાગૃતિ લાવવા માટે ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. જે મુજબ દર વર્ષે આ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, જેમાં હવે જિલ્લા લેવલે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. તે મુજબ આણંદ જિલ્લા સાંસદ મિતેશ પટેલના સંસદીય વિસ્તારમાં આવેલા આણંદના બાકરોલ સ્થિત યુગ પુરુષ વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે લોકસભા કક્ષાની સાંસદ ખેલ સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં કબડ્ડી, બોક્સિંગ, વોલીબોલ, સ્વિમિંગ, ચેસ, બેડમિન્ટન જેવી વિવિધ પ્રકારની રમતોમાં યુવક અને યુવતીઓ સ્પર્ધામાં ભાગ લેવા જોડાયા છે. આ પ્રસંગે સાંસદ મિતેશ પટેલે જણાવ્યું હતું કે આજે આપણે એક ઐતિહાસિક પ્રસંગે ભેગા થયા છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને યુવા રમતગમતના મંત્રી શ્રી આદરણીય મનસુખભાઈ માંડવિયાજીના એમના પ્રયત્નોથી ભારત દેશમાં દરેક સાંસદ આ રીતની સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક ખેલાડી છે એ ખેલાડીને એક પ્લેટફોર્મ મળે. 2036માં જ્યારે ભારત દેશમાં ઓલિમ્પિક રમત રમવા જઈ રહી છે, 2030માં જ્યારે કોમનવેલ્થનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સાંસદ ખેલ સ્પર્ધામાં ઘણા બધા જે ખેલાડીઓ છે એ ખેલાડીઓ માટે અહીંયા જે એમને મને પૂરેપૂરો જે સપોર્ટ કરવામાં આવ્યો છે, એમાં ખોખો, કબડ્ડી, વોલીબોલ, રસ્સાખેંચ, બેડમિન્ટન, કરાટે, સ્વિમિંગ અને ચેસ જેવી આ બધી જ રમતો આણંદ જિલ્લામાં રાખવામાં આવી છે. 22 તારીખના રોજ એક સાંસ્કૃતિકનો પણ કાર્યક્રમ જ્યારે સમાપનના દિવસે રાખવામાં આવ્યો છે. આપણને સૌને એમાં જેમને મને ખરેખર બીજી રીતે જેમને મદદ કરી છે એવા જેટકો, નાફેડ, અમૂલ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ONGC તથા બેંક ઓફ બરોડાએ મને સહયોગ પણ કર્યો છે. એમનો પણ હું દિલથી આભાર માનું છું. અને જે આ સાંસદ ખેલ સ્પર્ધામાં દરેક ખેલાડીઓ જેમને સહભાગી થયા છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમને જે રીતે જે રમતમાં ભાગ લીધો છે એમાં ખૂબ ને ખૂબ આગળ વધે, આણંદ જિલ્લાનું નામ રોશન કરે અને નેશનલ લેવલ પર જાય, ઇન્ટરનેશનલ લેવલ પર જાય, કોમનવેલ્થ સુધી પહોંચે, ઓલિમ્પિક્સ સુધી પહોંચે, એવી સૌ ખેલાડીઓને હું અત્યારથી એડવાન્સમાં એમને અભિનંદન આપું છું. અને આપણા પ્રધાનમંત્રી, આપણા મનસુખભાઈ માંડવિયાજી, આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી અને આપણા ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે પણ જે રીતે દરેક ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા છે અને ખેલાડીઓ આગળ વધે એ રીતના પ્રયત્ન કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય પણ દરેક ક્ષેત્રમાં જે રીતે આગળ છે એ રીતે સ્પોર્ટ્સમાં પણ ગુજરાત અત્યારે ખૂબ આગળ વધી રહ્યું છે. ત્યારે આપણું નેતૃત્વ છે એ નેતૃત્વ જે રીતે સપોર્ટ કરી રહ્યું છે એ રીતે ગુજરાત પણ ખૂબ આગળ વધી રહ્યું છે. આજ રોજ સાંસદ ખેલ મહોત્સવ આણંદ ખાતે યોજાયો હતો. એમાં મિતેશભાઈ પટેલનો ખૂબ આભારી છું કે જેઓએ આઉટડોર ગેમ, ઇન્ડોર ગેમનું આયોજન કર્યું હતું. અને આ મહોત્સવની અંદર ઘણા બધા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેની અંદર ઇન્ડોરની અંદર કરાટેનો આજે ભાગ હતો. એમાં 250 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. એમાં નાના નાના ગામડાઓમાંથી પણ ઘણા બધા બાળકો આવેલા છે રમવા માટે. અને આવી પ્રતિભાઓ આપણી આણંદ જિલ્લામાંથી આગળ વધે અને સ્ટેટ લેવલ, નેશનલ લેવલને આગળ વધે. બસ એવી જ આશા રાખું છું કે આવનાર દિવસોમાં આવા ખેલ મહોત્સવ આપણા ત્યાં થાય અને આપણા બાળકો ખૂબ ઊંચું નામ रोशन करे. यहाँ पे हमारे आनंद डिस्ट्रिक्ट में यहाँ के सांसद मितेश भाई पटेल जी ने जो सांसद खेल महोत्सव का आयोजन किया है वो बहुत ही महत्वपूर्ण रहा है. यहाँ पे बच्चों को प्रेरित करने के लिए जो खेल महोत्सव का आयोजन हुआ है, यहाँ पे बच्चों के लिए बहुत अच्छा स्पिरिट निर्माण हुआ है. यहाँ पे बच्चे खेलते हैं, कूदते हैं, अच्छे से कोई जीतता है, हारता है, बट आगे चल के भविष्य में यहाँ से बच्चे भारत के लिए बच्चे खेल के उभर के आएंगे. આણંદથી દિનેશ પટેલ સાથે હિરણશા, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.